શરૂઆત કરીએ તો અમદાવાદના રામુલ વિસ્તારમાં માત્ર 20 થી 25 દિવસ પૂર્વે જ શરૂ કરાયેલી એક ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો। આરએફ તરફથી મળેલી પ્રાથમિક માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ગેરકાયદે પોટેશિયમ નાઇટ્રેટના ઓવરસ્ટોકના કારણે શેડમાં પ્રચંડ ધડાકો થયો, જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર મેહુલ ડોડિયા અને તેની માતા રમીલાબેન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ખુલાસો કર્યો કે આ ફેક્ટરીનું લાયસન્સ ગત 4 માર્ચે જ પૂરું થઈ ગયું હોવા છતાં ફાયર વિભાગે તેને ચાલુ જુલાઈ મહિના સુધી એનઓસી આપી દીધી હતી, જે તંત્રની મોટી બેદરકારી છતી કરે છે। વર્ષ 2014માં પણ આ જ સ્થળે થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારબાદ લાયસન્સ મેહુલના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। ત્યારે કુલ 13 ફેક્ટરીઓમાં 12 લાયસન્સ ન મળવાના કારણે બંધ હતી, ત્યારે માત્ર એક જ ફેક્ટરી ચોરી છુપીથી ધમધમતી હોવાથી પોલીસે હવે જમીન માલિક અને ફાઇનાન્સ કરનારાઓ વિરુદ્ધ પણ તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે। અત્યારે એવું જાણવા મળે ત્રીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે, ટીમો પકડી લે તો તમામ 3 આરોપી પકડાઈ ગયા। એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે, જમીન માલિક છે, આ લોકોની ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડના પ્રક્રિયા કરવામાં આવશે।